તો બીજી તરફ વાત કરીએ આપણે સુરતની, તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા સુરતના મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક અને બીલીપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું। દક્ષેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રતાપગીરી ગંગાગીરી ગોસ્વામીએ જણાવ્યું કે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવના અભિષેક અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને અભિષેક માટે મંદિરે પહોંચી રહ્યા હતા। દક્ષેશ્વર મહાદેવ મંદિરને અંદાજે 50 વર્ષનો ઇતિહાસ છે અને તાજેતરમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સંપૂર્ણ પથ્થરનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। મંદિર ખાતે ભક્તો સરળતાથી પૂજા કરી શકે તે માટે રુદ્રીપાઠ, અભિષેક અને દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મહીપતસિંહ વાઘેલા। આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે, કઈ રીતના લોકો ભક્તોની ભીડ જોવા મળી છે અને કઈ રીતના આજે સવારથી વહેલા 4 વાગ્યાથી ભક્તોની એટલી બધી ભીડ છે અને શ્રાવણ માસનો આજે પહેલો દિવસ છે અને સારામાં સારો લોકોને ઉમંગ છે અને અહીંયા સારી રીતે પૂજા પાઠ અને વ્યવસ્થિત બધું કમ્પ્લીટ આયોજન છે। આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે, કઈ રીતના આયોજન કરવામાં આવ્યું છે, લોકો કઈ રીતના ભગવાન પાસે મન્નતો માંગતા હોય છે આ શ્રાવણ માસનો પવિત્ર માસ ચાલુ છે। આજે અહીંયા દૂધ, પાણી અને બધું ચડાવીને ભગવાન પાસે આસ્થા એવી ભગવાન પાસે એવી ઈચ્છા રાખે છે કે અમારી બધી મનોકામના પૂર્ણ થાય। મારું નામ પ્રતાપગીરી ગંગાગીરી ગોસ્વામી છે। હું દક્ષેશ્વર મંદિરના મહંત છું અને આજે શ્રાવણ માસનો યુપી, બિહાર, રાજસ્થાન આ બધાનો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે। આજે ખૂબ લોકો રંગે ચંગે यहाँ આવે છે, ખૂબ આનંદથી પાણી ચડાવે, દૂધ ચડાવે, અભિષેક કરે, અહીંયા બધું જ ચાલ્યા કરે છે અને ભોળાનાથની કૃપાથી અહીંયા એટલું બધું શાંતિથી વાતાવરણ છે કે લોકો અહીંયા આવે છે અને 2 ઘડી એમ થાય છે અને બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। આ મંદિર 50 વર્ષ જૂનું છે અને ખૂબ લોકોને આસ્થા અને જે દિલની અંદર માન્યતા છે એ ક્યાં ક્યાંથી